ગોંડલના એસઆરપી કેમ્પ નજીક આજે એક ચાલતી કારમાં અચાનક આગ લાગી જતા હડકંપ મચી ગયો હતો। માહિતી મુજબ શાપર વેરાવળથી ગોંડલ તરફ આવી રહેલી કારમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો અને પળોમાં જ કાર આગની લપેટમાં આવી ગઈ હતી। કારમાં સવાર ચિરાગભાઈ ચૌહાણ અને કૌશિકભાઈ વિસાવડિયા સ્થિતિ સમજી તરત જ કારમાંથી બહાર નીકળી ગયા હતા, જેના કારણે તેમનો આબાદ બચાવ થયો હતો। આગ લાગતા આસપાસના લોકો તરત જ સ્થળ પર દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। બાદમાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવી હતી। પ્રાથમિક તપાસ મુજબ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનો અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કાર સંપૂર્ણપણે બળી ખાખ થઈ ગઈ છે। અહેવાલ સંજય પોપટ। गाड़ी फोड़ नहीं लेना भाई।